कि श्रीमद् भागवत से भक्ति ज्ञान वैराग प्रकट होते हैं, जिससे व्यक्ति अपने जीवन का कल्याण कर सकता है, उसके मृत्यु को सुधार सकता है। बीजो प्रश्न, मनुष्यनो परम धर्म कयो? मनुष्यनु परम धर्म એ ભગવાન શ્રી કૃષ્ણની અહેતુની ભક્તિ છે. હેતુ વગર, કારણ વગર, સકામ ભાવના વગર, કેવલ માત્ર નિષ્કામ ભાવે ભગવાનની સેવા કરવી, આ અહેતુની ભક્તિ. અહીંયા સુરતના અંદર તો એવા ઘણા બધા વૈષ્ણવો છે જે 2 ટાઈમ સેવા કરે છે. ખૂબ ભાવથી ઠાકોરજીને લાડ લડાવે છે, ખૂબ સુંદર ઠાકોરજીના શૃંગાર કરે, અને એમના ઘરે જ્યારે ઠાકોરજી બિરાજતા હોય, એમના રૂમમાં આપણે જઈએ અને એટલું સુંદર ઠાકોરજીનો રૂમ બનાવેલો હોય, એ રૂમમાં એ રાજાધિરાજ એ પ્રભુ વિરાજમાન થઈને ઋતુ અનુસાર રાગ ભોગ અને શૃંગારના ક્રમને એટલા સુંદર રીતે સેવાઈને એ ભક્તોના મનોરથોને પૂર્ણ કરતા હોય છે. એમના રૂમમાં જઈએ ત્યારે આમ લાગે પ્રભુ અહીંયા સાક્ષાત બિરાજે છે. એ પ્રસાદને જ્યારે આપણે ગ્રહણ કરીએ ત્યારે આપણને એવો ભાવ થાય કે પ્રભુ આને આરોગ્ય છે, કારણ કે ભક્તિમાં કોઈ સ્વાર્થ નથી. ઠાકોરજીને પછી આપણે આમ પોડાડીએ અને પછી પોડાડતી વખતે આમ દંડવત કરતી વખતે ભગવાનને આપણે એમ કહીએ, હે પ્રભુ, જો આટલા વર્ષોથી તારી નિસ્વાર્થ સેવા હું કરું છું, પણ હવે છે ને એટલું ખાલી ધ્યાન રાખજે, મારા દીકરાના હજી લગ્ન થયા નથી ને એટલું કરાઈ આપજે તો મારી ભક્તિ ભળી. આ દૂધમાં લીંબુ રેડ્યું, આટલું સરસ દૂધ હતું, એમાં લીંબુ રેડીને દૂધને ફાડી કાઢ્યું. જ્યાં તમે કોઈ પણ પ્રકારની સકામ ઈચ્છા પ્રગટ કરી, એ ભક્તિમાં વિકાર આવી ગયો. અને એટલે જ આપણો પરમ ધર્મ એ છે કે નિષ્કામ અહેતુની ભક્તિ આપણે સિદ્ધ કરીએ. ઈશ્વર પાસે કોઈ માંગણી કરવાની નથી. પ્રાર્થિતે વા તત કિમ સ્યાત સ્વામ્ય અભિપ્રાય સંશયા. प्रभु के पास जाकर कुछ प्रार्थना नहीं करना, बस देना भक्ति है, लेना भक्ति नहीं. प्रेम એ આપતા જાણે છે, પ્રેમ એ લેતા નથી જાણતું. પ્રેમનો સ્વભાવ જ આપવાનો છે. પર માટે ગ્રહણ કરીએ ત્યારે આપણને એવો ભાવ થાય કે પ્રભુ આને આરોગ્ય છે, કારણ કે ભક્તિમાં કોઈ સ્વાર્થ નથી. ઠાકોરજીને પછી આપણે આમ પોડાડીએ અને પછી પોડાડતી વખતે આમ દંડવત કરતી વખતે ભગવાનને આપણે એમ કહીએ, હે પ્રભુ, જો આટલા વર્ષોથી તારી નિસ્વાર્થ સેવા હું કરું છું, પણ હવે છે ને એટલું ખાલી ધ્યાન રાખજે, મારા દીકરાના હજી લગ્ન થયા નથી ને એટલું કરાઈ આપજે તો મારી ભક્તિ ભળી. આ દૂધમાં લીંબુ રેડ્યું, આટલું સરસ દૂધ હતું, એમાં લીંબુ રેડીને દૂધને ફાડી કાઢ્યું. જ્યાં તમે કોઈ પણ પ્રકારની સકામ ઈચ્છા પ્રગટ કરી, એ ભક્તિમાં વિકાર આવી ગયો. અને એટલે જ આપણો પરમ ધર્મ એ છે કે નિષ્કામ અહેતુની ભક્તિ આપણે સિદ્ધ કરીએ. ઈશ્વર પાસે કોઈ માંગણી કરવાની નથી. प्रार्थिते वा तत किम स्यात् स्वाम्य अभिप्राय संशया. प्रभु के पास जाकर कुछ प्रार्थना नहीं करना, बस देना भक्ति है, लेना भक्ति नहीं. प्रेम એ આપતા જાણે છે, પ્રેમ એ લેતા નથી જાણતું. પ્રેમનો સ્વભાવ જ આપવાનો છે. પર માટે
गुणरहितं कामनारहितं अविच्छिन्नं सूक्ष्मतरम अनुभव रूपम प्रेम. જે ગુણરહિત છે, કામના રહિત છે, અવિચ્છિન્નમ, એના ભાગલા ન પાડી શકાય, પ્યોર 24 કેરેટ ગોલ્ડ જ્યાં બિરાજમાન છે એને પ્રેમ કહેવાય. અને આ 24 કેરેટ ગોલ્ડ રૂપી પ્રેમ આખા વિશ્વમાં કેવલ બેના હૃદયમાં પ્રગટ થાય છે. એક માના હૃદયમાં પોતાના બાળક માટે આ 24 કેરેટ પ્યોર પ્રેમ પ્રગટ થાય છે. એ બાળક પાસે કોઈ અપેક્ષા રાખતી નથી. બસ એ માં કેવલ માત્ર એ બાળકનું હિત શેમાં થાય. કદાચ બાળક એના સાથે દગો કરે તો પણ એ માનું હૃદય એવું હૃદય છે, એ બાળકને હંમેશા પ્રેમ કરતું જાય. એના હૃદયમાં હંમેશા એ બાળકનું હિત સમાયેલું હોય છે. આ 24 કેરેટનું પ્યોર લવ અગર હ્યુમન્સમાં, મનુષ્યમાં ક્યાંક વિદ્યમાન હોય, એમના બાળક માટે વિદ્યમાન. એ પણ પાછું માના હૃદયમાં જ. એ 24 કેરેટ પ્રેમ હજી બાપ પણ કરી શકતો નથી પોતાના સંતાનને, એ માં કરી શકે છે. અને હસબન્ડ વાઈફ વાળા પ્રેમ તો થોડાક મને લાગે છે 16%, 18%, 22 કેરેટ, 20 કેરેટ. આ 24 કેરેટ જો ગોલ્ડ રૂપી પ્રેમ અગર હસબન્ડ વાઈફમાં પેદા થઈ જાય તો ભાઈ ઝઘડા થાય જ નહીં. કારણ કે કોઈ એક્સપેક્ટેશન જ નથી, કોઈ આશા જ નથી. બસ કેવલ એકબીજા માટે ઘસાવાનું જ છે. આ 24 કેરેટ ગોલ્ડ પ્રેમ જેમાં કોઈ માંગણી નથી, બસ કેવલ देना है, देना है, देना है. मैं सामने वाले को सुखी कैसे करूं और उसकी हाँ में हाँ भरूं, उसकी प्रसन्नता में मेरी प्रसन्नता, वो राजी तो मैं राजी. ये भाव जब हमारे अंदर शुद्ध रूप से प्रकट हो जाता है, उसे हम अहेतु की भक्ति कहते हैं, निष्काम भक्ति कहते हैं. और इसलिए पुष्टि मार्ग के नींव में, प्रभु भक्ति के नींव में कौन सा सिद्धांत दिया गया? तत्सुख भावना का सिद्धांत दिया गया. मेरे ठाकुर जी के सुखार्थ में सेवा करूं, स्व सुखार्थ सेवा न करूं, मेरे खुद के लिए सेवा न करूं. मेवा मड़े के न मड़े, मारे सेवा तारी करवी छे. ये अहेतु की भक्ति हम प्रभु के लिए साकार करते हैं. જેના મનમાં મુક્તિ પણ તુચ્છ છે, અને એટલે જ ભક્તો મુક્તિ ન માંગે, ભક્તો તો जन्मे जन्म भक्ति मांगे. हे प्रभु, अगर आप मुझे जन्म भी देना चाहते हो तो आपकी भक्ति मुझे देना, वो निष्काम भक्ति मुझे देना. और मृत्यु के बाद आपके धाम में, आपकी लीला में, आपकी कुंज में, आपकी निकुंज में कहीं वो मुझे सेवा प्राप्त हो जाए. निष्काम भक्ति बस પ્રભુને પ્રસન્ન કરવા છે, પ્રભુના ગુણગાન ગાવા છે, પ્રભુનું સંકીર્તન કરવું છે, પ્રભુ સાથે જોડાવું છે. એ અગ્નિમાંથી તણખડાઓ બહાર નીકળ્યા છે, પોતાના સ્વરૂપને ભૂલી ગયા છે. એ પોતાના સ્વરૂપને પુનઃ તાજા કરવા માટે, પોતાના ઓરિજિન તરફ જવા માટે, પરમાત્મા સાથે સંબંધ જે આપણો બંધાયેલો હતો, જે વિખૂટો પડ્યો, બ્રહ્મ સંબંધના માધ્યમથી પુનઃ સંબંધ આપણું જોડાય છે. એ બીજ એક્ટિવેટ થાય છે, અને પછી જેમ જેમ આપણે નિષ્કામ ભક્તિથી એ બીજને પલ્લવિત કરતા જઈએ છીએ, એ બીજ ધીરે ધીરે ફલરૂપ બને છે. એ સર્વાત્મ ભાવ સુધી એ વ્યક્તિનો ભાવ પહોંચે. એને અત્ર તત્ર સર્વત્ર બધે જ એને ભગવાન શ્રી કૃષ્ણ દેખાયા કરે. એને જનજનમાં કૃષ્ણ દેખાય, એને ઘર ઘરમાં કૃષ્ણ દેખાય. એનું હૃદય આખું કૃષ્ણમય બની જાય. એના રોમ રોમ કૃષ્ણનું સંગીત ગાયા કરે. એનું જીવન આખું કૃષ્ણમય બની જાય. પોતાના જીવનને ઓતપ્રોત બનાવવા માટે શ્રી કૃષ્ણથી, એ પરમાનંદથી આપણે નિષ્કામ ભક્તિ કરીએ છીએ. અને નિષ્કામ ભક્તિ દ્વારા કેવલ ને કેવલ પ્રભુને રીઝવવાનો આપણો ભાવ હોય છે. બીજો કોઈ ભાવ આપણા મનમાં શેષ રહેતો. और जब हम अहेतु की भक्ति से हमारा हृदय जब भर जाता है, तब कृष्ण की हमें अंतर हृदय के अंदर
अनुभूति होने लगती है और ये तत्सुख का विचार, मैं प्रभु के सुख के लिए जीऊं, ये भाव ही बहुत महत्व का है।